નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે છેલ્લે બીજું ચેપ્ટર પૂરું કર્યું. એના જે તમારા ડિફિકલ્ટીના પ્રશ્નો હતા તમે મને મોકલી દીધા છે. ગઈકાલે તમને જે ટાઈમ આપ્યો હતો ત્યારે જ મોકલવાના હતા, બરાબર છે? તો એ પ્રશ્નોનો એક એક્સ્ટ્રા લેક્ચર થોડા દિવસમાં બનાવીને એનું સોલ્યુશન તમને આપી દઈશ, એટલે ચિંતા ન કરતા. ઓકે, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે, ચેપ્ટર નંબર 3, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. ઓકે, તત્વોનું વર્ગીકરણ, આ બે શબ્દ સમજીએ. વર્ગીકરણ અને આવર્તિતતા એટલે શું? કે ભાઈ વર્ગીકરણ એટલે શું? તો ભાઈ કોઈ વસ્તુ હોય એને આપણે વર્ગીકૃત કરીએ છીએ. જાજી બધી વસ્તુ હશે, એકસાથે ઘણી બધી વસ્તુ હશે, તો આપણે એના સ્વભાવને આધારે, ગુણધર્મોના આધારે અલગ અલગ સમૂહ બનાવીએ. અસંખ્ય રીતે વર્ગીકરણ થાય. દાખલા તરીકે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય તો સ્કૂલમાં વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગ બનાવ્યા હોય એના ધોરણના આધારે, કે ભાઈ આ 5મા ધોરણનું બાળક છે, આ 10મા ધોરણનો વિદ્યાર્થી છે, આ 12મા ધોરણના, 11મા ધોરણના વિદ્યાર્થી છે. એ રીતે વર્ગીકરણ કર્યું છે. જો 11મું ધોરણ છે તો એમાંય પાછા વર્ગીકરણ કરી શકાય કે ભાઈ આ 200 વિદ્યાર્થી બેઠા છે ગ્રાઉન્ડમાં, એમાંથી 100 વિદ્યાર્થી છે 11 સાયન્સમાં છે, 50 વિદ્યાર્થી 11 કોમર્સમાં છે, 50 વિદ્યાર્થી આર્ટ્સમાં છે, XYZ. ટૂંકમાં આપણે કોઈના કોઈ આધારે વર્ગીકરણ, ગમે ત્યાં દર વખતે આધાર જુદો જુદો હોઈ શકે. વર્ગીકરણ માટે જુદો જુદો આધાર આપણે લઈએ છીએ. સ્કૂલમાં તો આપણે વિદ્યાર્થીના ધોરણને આધારે, કયા ધોરણમાં અભ્યાસ કરે છે એના આધારે વર્ગીકરણ કરીએ છીએ. જુદી જુદી જગ્યાએ આપણે વર્ગીકરણ જુદી જુદી રીતે કરીએ છીએ. દરેક જગ્યાએ વર્ગીકરણ કરીએ છીએ. જો દરેકે દરેક આપણી સરળતા માટે, તમે હું સાદું એક્ઝામ્પલ આપું, તમે રસોડામાં જાઓ, તમારા ઘરના રસોડામાં જાઓ તો અસંખ્ય ખાદ્ય વસ્તુઓ હશે, પણ એની કંઈક ચોક્કસ ગોઠવણ હશે. નજર ફેંકજો કે આપણે જ્યાં રસોડામાં પ્લેટફોર્મ ઉપર કે કોઈ પણ જગ્યાએ જ્યાં કઠોળ ગોઠવા હશે ને ત્યાં બધી કઠોળની જ બોટલ ભરી હશે. બધી વસ્તુ જે પાત્રમાં ભરતા હોય પણ બધા કઠોળ એકસાથે હશે. બધા મસાલા એક સાથે ગોઠવા હશે. જ્યાં મસાલાનો વિભાગ હશે અહીંયા બધા મસાલા જ ગોઠવા હશે. ફ્રીજની અંદર ખોલશો તો શાકભાજીનો વિભાગ અલગ હશે, બીજા કોઈ વસ્તુનો વિભાગ અલગ હશે, એક વિભાગમાં માત્ર શાકભાજી જ મૂક્યા હશે. તો દરેકે દરેક જગ્યાએ આપણે વર્ગીકરણ કરીએ છીએ આપણી સરળતા માટે, કે ભાઈ આપણે ઘરે રસોડામાં કઠોળની જરૂર પડી તો આપણે એ સેક્શનમાં જ જશું જ્યાં આપણા ઘરમાં 4-5 પ્રકારના કઠોળ રાખ્યા છે, 10 પ્રકારના કઠોળ રાખ્યા, તો ત્યાંથી આપણું જરૂરિયાત મુજબનું કઠોળ મળી જશે. આપણે કોઈ મસાલાની જરૂર પડી તો આપણે મસાલાના વિભાગમાં જ રાખશું. આમ રેન્ડમલી નહીં હોય. તમારા ઘરમાં ચેક કરજો કે ભાઈ એક મસાલાની બોટલ ભરી છે ને એની બાજુમાં ચણાની બરણી ભરી છે ને એ રીતે આમ ગમે તેમાં આડાવડું નહીં ગોઠવું હોય. મસાલાના સેક્શનમાં બધા મસાલા એક લાઇનમાં ગોઠવેલા હશે, બીજા સેક્શનમાં બધા કઠોળ એક લાઇનમાં ગોઠવેલા હશે. તો આ રીતે કંઈક ચોક્કસ ગોઠવણ હશે. ફ્રીજની અંદર તમે ખોલશો તો ફ્રીજમાં એક બાજુ બધા શાકભાજી એક બાજુ હશે, લિક્વિડ ફોર્મમાં જે પદાર્થ હશે એ બધા એક બાજુ ગોઠવેલા હશે. મિક્સમાં નહીં હોય. ઓકે, બધું એકસાથે ભેગું ભેરું હોય એવું બનશે નહીં. અલગ અલગ સેક્શન વાઇઝ આપણે વર્ગીકરણ કરીએ છીએ દરેક વસ્તુનું. આપણા ઘરે બધી વસ્તુનું વર્ગીકરણ હોય જ. ઓકે, તમે નાનામાં નાની વસ્તુ લઈ લ્યો, જ્યાં આપણે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વર્ગીકરણનો ઉપયોગ કરીએ છીએ કે જે વસ્તુ સામ્યતા ધરાવે એને એક સાથે મૂકીએ. 5 પ્રકારના કઠોળ છે તો બધા કઠોળ છે તો બધાને એક સાથે મૂકી દીધા. મસાલા છે, અનાજ છે, તો એ બધાને આપણે એક સરખી રીતે આપણે મૂકીએ છીએ, એક સાથે મૂકીએ છીએ. શું કામ? તો કે એના ગુણધર્મો સરખા છે. શાકભાજી જાઓ, બધા શાકભાજીના સેક્શનમાં શાકભાજી મૂક્યા, એના ગુણધર્મો સરખા છે. 9મા ધોરણના વિદ્યાર્થી છે તો એ બધા 9મા વાળા જ છે. એનો બધાનો સ્વભાવ શું? ધોરણ 9, તો એ બધાને એક ક્લાસમાં મૂકીએ છીએ. એક ક્લાસમાં બધા ધોરણના વિદ્યાર્થીઓને બેસાડતા નથી કે 8મા વાળો જે ક્લાસમાં એ જ ક્લાસમાં 9મા વાળો, ને એ જ ક્લાસમાં 10મા વાળો, ને એ જ ક્લાસમાં 11મા વાળો. આવું હોતું નથી. જેનું ધોરણ સમાન હોય એવા બધા જ વિદ્યાર્થીને એક ક્લાસમાં મૂકીએ છીએ. મતલબ જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં હોય એ બધાને એક ક્લાસમાં મૂકીએ. જે વિદ્યાર્થીઓ 11 સાયન્સમાં હશે એ બધાને એક ક્લાસમાં મૂકીએ. તો આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો સેમ અહીંયા પણ આપણે એવું જ વર્ગીકરણ કરવું છે કે ભાઈ આપણી પાસે ઘણા બધા તત્વો છે, એમાંથી ઘણા બધા તત્વો એકબીજા સાથે સામ્યતા ધરાવે. જો કેમ આપણી આસપાસ ઘણી બધી વસ્તુ હતી તો એમાંથી ઘણી વસ્તુઓમાંથી અમુક વસ્તુ એકબીજા સાથે સામ્યતા ધરાવે. તો આપણે અહીંયા પણ જે આપણી પાસે તત્વો છે એમાંથી જે સમાન હોય આપણે એ બધાને ગ્રુપ પાડી શકીએ, વિભાગ પાડી શકીએ. આવી જરૂર શું કામ પડી? ભાઈ જ્યારે શરૂઆતમાંથી 200 વર્ષ પહેલાં તત્વોની સંખ્યા ખૂબ ઓછી હતી, તો ઓછી સંખ્યામાં હોય ને ત્યારે વર્ગીકરણ કરવાની જરૂર નથી. કંઈ 1-2 વસ્તુ હોય તો વર્ગીકરણ કરવાની જરૂર. હું તમને એક સાદું એક્ઝામ્પલ આપું. વર્ગીકરણની જરૂર ક્યારે પડે? અત્યારે તમે 11 સાયન્સમાં અભ્યાસ કરો છો ને હજી તમારું 11 સાયન્સ શરૂઆતના તબક્કામાં છે, તો તમારી પાસે બધા સબ્જેક્ટની બુક્સ હશે. કેમેસ્ટ્રીની 2-3 બુક હશે, ફિઝિક્સની 2-3, બાયોલોજીની 2-3, ઇંગ્લિશ, કમ્પ્યુટર, સંસ્કૃત જે હોય એની 3-3, 4-4 બુક હશે. તો તમે ઘરે શું કરતા હશો? ઘણા વિદ્યાર્થી આ રીતે કરતા હશે કે ભાઈ આ કેમેસ્ટ્રીનો બુક્સનો થપ્પો મૂક્યો, થપ્પામાં ખબર પડે ને બંડલ એક ઉપર એક તમે બુક થપ્પા કર્યા હોય કબાટમાં કે જે ટેબલ ઉપર રાખતા હોય, તો ભાઈ આ કેમેસ્ટ્રીનો
બુક્સ આમાં હશે, બાજુમાં ફિઝિક્સનું બંડલ અલગ હશે, બાયોલોજીનું બંડલ, મેથ્સનું બંડલ અલગ અલગ હશે. તો આપણે જરૂરિયાત પડશે કે ભાઈ કેમેસ્ટ્રીની બુક જોઈએ તો આપણે કેમેસ્ટ્રીના વિભાગમાં જ જશું. ઓકે, પણ અત્યારે તમારી પાસે બુક્સ હશે, પણ શરૂઆતમાં જ્યારે તમારી પાસે બધા સબ્જેક્ટની એક એક બુક્સ હતી તો એક એક બુક્સ હોય તો એનું વર્ગીકરણ કરવાની જરૂર નથી, અથવા તો ઓછી હોય, બે ત્રણ બુક હોય, 2 કેમેસ્ટ્રીની હોય, 2-3 ફિઝિક્સની, 2-3 બાયોની, 2-3 મેથ્સની, તો એ બધાને એક સાથે ઉપર નીચે ગોઠવી દો તો ચાલે, કારણ કે બુકની સંખ્યા એટલી બધી છે નહીં. તો એમાંથી જ મળી જશે. ટોટલ 8-10 બુક છે. હવે એમાં કંઈ શોધવી મુશ્કેલ નથી. ટોટલ 8-10 બુક હોય ને એમાંથી કેમેસ્ટ્રીની જોતી હોય તો સામે દેખાઈ જાય. પણ ધારો કે મતલબ ઓછી સંખ્યામાં છે ત્યારે વર્ગીકરણની જરૂર પડતી નથી. કોઈ 1-2 વસ્તુ આપણે માર્કેટમાંથી લઈએ હોય તો એનું વર્ગીકરણ કરો તો ન ચાલે, પણ 25-50 વસ્તુ લઈ આવે ત્યારે એનું વર્ગીકરણ કરવું જરૂરી બને. તો જ્યારે એક બુક્સ કે 2 બુક્સ હશે ત્યારે તમે કદાચ એક થપ્પો બનાવીને મૂકી દો બધી એક સાથે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધી, તો એમાંથી મળે, સરળતાથી મળી જાય. પણ ધારો કે તમારી પાસે કેમેસ્ટ્રીની 15 બુક છે, ફિઝિક્સની 12 બુક છે, બાયોલોજીની 15 બુક છે, મેથ્સની 15 બુક છે, તો હવે આ બધાની બુક્સની સંખ્યા વધી ગઈ, 15-20 બુક છે. ઓકે, તો હવે તમે આ 40 બુકનો આમ થપ્પો મારી દો બધી મિક્સમાં. ઓકે, અથવા તો 20 બુકના 2 થપ્પા મારી દો, પણ મિક્સમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધું અહીં મિક્સમાં ગોઠવી દો. હવે તમારે જ્યારે પ્રોપર બુક જોતી હોય, સેમ 1ની આ બુક મારે જોઈએ છે, ત્યારે આમાં શોધવી મુશ્કેલ પડશે. કેમેસ્ટ્રીની આ બુક જોઈએ છે, પણ ધારો કે તમે કેમેસ્ટ્રીનો સેક્શન જ અલગ પાડી નાખ્યું હોય કે ભાઈ આ એક થપ્પો છે આખો, એ કેમેસ્ટ્રીનો વિભાગ છે, બાજુમાં જે આખો થપ્પો છે ફિઝિક્સનો વિભાગ છે, તો તમારે જે બુક જોઈતી હોય તમને તાત્કાલિક મળી જશે. ઓકે, એટલે હજી અત્યારે તમારે કદાચ વર્ગીકરણની જરૂર નહીં પડી હોય, તમે સ્ટાર્ટ કર્યું છે, પણ હજી 6-1 મહિના જવા દો, તમારી પાસે બુકના થપ્પા થઈ જશે. પછી તમે આ જ રીતે ગોઠવશો કે ભાઈ કેમેસ્ટ્રીની બધી બુક્સ અહીંયા છે, ફિઝિક્સની બધી અહીંયા છે, બાયોની બધી અહીંયા છે, જે જરૂર પડશે તમે બુક્સ એમાંથી ઉઠાવીને સરળતાથી શોધી શકો. તો વર્ગીકરણ શું થાય તો કે ભાઈ આપણે વસ્તુઓને સરળતાથી સમજી શકીએ, એનો ઉપયોગમાં સરળતા રહે, આપણે સરળતાથી વસ્તુ ઉપયોગમાં લઈ શકીએ. વર્ગીકરણમાં શું ધ્યાન રાખ્યું, જેના ગુણધર્મો સમાન એને સાથે રાખી કે ભાઈ આ બધી બુક્સ છે, બધી કેમેસ્ટ્રીની છે. તેમાં સામ્યતા શું તો કે બધામાં એક વિષય છે, બધી કેમેસ્ટ્રીની જ બુક છે, તે બધાને સાથે રાખી. આ બધી ફિઝિક્સની બુક્સ છે તો એ બધાને સાથે રાખી. તો બસ આપણે અહીંયા પણ એ જ કરવું છે કે આપણી પાસે જે તત્વો છે, 100 ઉપરના તત્વો છે, હવે 100 તત્વોને તમે મિક્સમાં ઢગલો કરી દો, મિક્સમાં મૂકી દો, ગમે તે મન ફાવે એમ ગોઠવી દો, તો આપણે આ તત્વોનો અભ્યાસ કરવો મુશ્કેલ બને. પણ આમાંથી તમે ગ્રુપ પાડી નાખો કે ભાઈ આ 10 તત્વો છે એ સરખા છે તો એનું એક ગ્રુપ, આ 12 તત્વો છે સરખા છે તો એનું એક ગ્રુપ. તો હવે શું, આમાં જે કંઈ 10 તત્વો છે 10 તત્વોના ગુણધર્મો કેવા સરખા, તો આપણે 10 અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી. આ 10 એકવાર ગુણધર્મ યાદ રાખી લ્યો તો એમાં રહેલા 10 તત્વોના ગુણધર્મો કેવા હશે, સરખા હશે, તો એ 10 કોમન જ આવશે. આ 12 તત્વોના કંઈક સરખા હશે તો એક સાથે 12 તત્વોના ગુણધર્મો તમને ખબર પડી જશે કે ભાઈ આ ગુણધર્મવાળું તત્વ તમારે જોઈએ છે તો આ ગ્રુપમાંથી તમે ઉઠાવી શકો. તો અહીંયા આપણી પાસે ખૂબ મોટી સંખ્યામાં તત્વો છે એટલે આપણે ગુણધર્મોને આધારે એનું વર્ગીકરણની જરૂરિયાત પડશે. પણ આજથી 200 વર્ષ પહેલાં આટલા બધા તત્વો નહોતા. આજનો લેક્ચર છે ને માત્ર પ્રસ્તાવના પૂરતો લેક્ચર છે. ઇતિહાસ જોવો છે કે ભાઈ આ તત્વોનું વર્ગીકરણની શરૂઆત કેવી રીતે થઈને શું કામ થઈ. ત્યાંથી 200 વર્ષ પહેલાં તમે જુઓ તો કે ભાઈ 1800ની સાલમાં 200-300 વર્ષ પહેલાં ત્યારે જાણીતા તત્વોની સંખ્યા માત્ર 31 તત્વો જ હતા. કયામાં તો જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય એમ નવા તત્વોની શોધ થતી ગઈ. આજથી 200 વર્ષ પહેલાં આટલું બધું વિજ્ઞાન વિકસિત નહોતું તો ત્યારે એટલા બધા તત્વોની શોધ નથી થઈ. 1800ની સાલમાં માત્ર 31 તત્વો જ જાણીતા હતા. તો સંખ્યા ઓછી હતી ત્યારે 31 તત્વો યાદ રાખવા ખૂબ સરળ છે અને 31 તત્વોને આપણે સરળતાથી યાદ રાખી શકીએ. પણ જેમ જેમ સમય જતો ગયો, જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો એમાં તત્વોની સંખ્યા વધતી ગઈ. શરૂઆતમાં 31 હતા, 1865માં આ તત્વોની સંખ્યા વધીને 63 થઈ ગઈ. નવા તત્વો શોધાતા ગયા એમ તત્વોની સંખ્યા વધતી ગઈ અને હાલમાં આપણે 114 તત્વો છે. કેટલા? 114 તત્વો. ટેક્સ્ટ બુકનો ફિગર યાદ રાખવાનો. તમારી પાસે જે આવર્ત કોષ્ટક આ જ બુકમાં 79 નંબરના પેજ ઉપર દોર્યું છે એમાં કદાચ 118 તત્વો સુધી લખ્યું છે. કેટલીક બુકમાં 119 લખ્યા હશે. તો તમારે આ આંકડો મોટો છે જ નહીં, વળી મને ફોટો પાડીને મોકલતા નહીં સાહેબ જોવો તો આમાં તો 118 તત્વો સુધી છે. આપણે 114ના આંકડાને પકડો, કોઈ મિનિંગ જ નથી, જરૂર જ નહીં પડે. 114 છે, 18 છે, 19 છે, 150 છે, 200 છે, આની ક્યાંય જરૂર પડશે એટલે જસ્ટ કોઈ એક આંકડો તમે ટેક્સ્ટ બુક મુજબ ધારી લ્યો. ઓકે, તો કે સાહેબ પાછળ 118 છાપેલા છે ને અહીં 114 કેમ લખ્યા? તો ભાઈ હજી જેમ જેમ તત્વો શોધાતા જતા હોય ને એમ કંઈ તમે એમ જાહેરાત કરો મેં તત્વો શોધ્યો એટલે માન્ય ન રાખે.
એની ચકાસણી કરે, જે વર્લ્ડ લેવલે આખી સાયન્ટિસ્ટોની ટીમ હોય એ બધી ચકાસણી કરે અને પૂરેપૂરું સાબિતી મળી જાય કે ભાઈ આ વ્યક્તિએ નવું તત્વ શોધ્યું છે, ત્યારે જ એને માન્યતા આપવામાં આવે. તો અત્યારે 118 તત્વો સુધી લખી નાખ્યા છે, પણ હજી એના વિશે સંશોધન ચાલુ હોય, હજી એના વિશે એટલું બધું આપણે જાણવા મળ્યું નથી. એટલે માન્ય તત્વોની સંખ્યા આપણે કેટલી ગણશું? અત્યારે 114. આ ગૌણ વસ્તુ છે, આના ઉપર સમય બગાડતા નહીં. ઓકે, તો અત્યારે 114 તત્વો છે. તો શરૂઆતમાં તત્વોની સંખ્યા ઓછી હતી ત્યારે ગોઠવણી ન કરીએ તો ચાલે, પણ હવે તો 114 તત્વો છે. 114ને એક એક તત્વને યાદ રાખવા મુશ્કેલ પડે. જો એમાં એવું કરવામાં આવે કે ભાઈ 114માંથી ગ્રુપ પાડી દેવામાં આવે, જે સરખા હોય એનું એક ગ્રુપ બનાવો, બીજા જે સરખા હોય એનું બીજું ગ્રુપ બનાવો, ત્રીજા જે સરખા હોય એનું ત્રીજું ગ્રુપ બનાવો, તો ગ્રુપમાં તત્વોને યાદ રાખવા સરળ પડે, એને સમજવા સરળ પડે. તો આપણે આ તત્વોનું વર્ગીકરણ શીખશું. ઓકે, તો આમ તો ઘણા બધા સમયથી એવું નથી કે ભાઈ 114 તત્વો શોધાણા પછી જ વર્ગીકરણ ચાલુ થયું. ના, એ તો ઘણા બધા સમયથી વર્ગીકરણની શરૂઆત તો વૈજ્ઞાનિકોએ કરી હતી ને દરેક જગ્યાએ વર્ગીકરણ તો કામ આવે જ, ભલે પછી કદાચ ઓછી સંખ્યામાં હોય તોય જનરલી આપણે વર્ગીકરણ કરતા નથી, પણ વર્ગીકરણ તો 100% કામ આવે. પછી ભલે ને તમારી પાસે બે બુક હોય, પણ તમે આમ અલગ અલગ બંડલ બનાવ્યા છે એટલે તમે 1 સેકન્ડમાં કહી શકશો કેમેસ્ટ્રીની બુક આ રહી, ફિઝિક્સની આ રહી, બાયોની આ રહી, મેથ્સની આ રહી, તાત્કાલિક તમને મળી જશે. તો શરૂઆતથી વર્ગીકરણની ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા હતા કે જુદા જુદા તત્વોને આપણે વર્ગીકૃત કરીએ અને એને સામ્યતાના આધારે વર્ગીકરણ કરવું, મતલબ કાંઈ નહીં, સામ્યતાના આધારે ગોઠવવા. તો આ તત્વોનું વર્ગીકરણ અર્થ થશે કે ભાઈ એને સામ્યતાના આધારે ગ્રુપ, સમૂહ બનાવવા. ઓકે, ગુણધર્મોમાં આવર્તિતતા. આવર્તિતતાનો મતલબ થાય પુનરાવર્તન. આવર્તિતતા મતલબ પુનરાવર્તન, અથવા તો એક પ્રકારની પેટર્ન જોવા મળશે, ભાત, ડિઝાઇન જોવા મળશે. ભાઈ પેટર્ન મતલબ આપણે જોતા હોય તો કે ઘણી વસ્તુ હશે તો એમ વધતા ક્રમમાં હોય, ઘટતા ક્રમમાં હોય, ગુણધર્મ આ બાજુથી આ બાજુ જાવ હોય, માઇનોર ચેન્જ થતા હોય, અથવા તો મતલબ ગુણધર્મ ધીમે ધીમે વધતા હોય, ગુણધર્મ ધીમે ધીમે ઘટતા હોય, એવું બની શકે. તો આવર્તિતતાનો સાદો અર્થ પુનરાવર્તન અથવા તો એક પ્રકારની પેટર્ન, ભાત. ઓકે, પેટર્ન આપણે કહીએ ને, એક પ્રકારની પેટર્ન જોવા મળે છે, ડિઝાઇન જોવા મળે છે. તો અહીંયા આનો મિનિંગ પણ આપણે આગળ સમજશું. તો આ તત્વોના વર્ગીકરણની શું જરૂરિયાત પડી એના વિશે તમને સમજાવ્યા કે ભાઈ શું કામ હતો કે ભાઈ માત્ર આપણા અભ્યાસની સરળતા ખાતર આપણે તત્વોને ગોઠવા છે. અને કોઈ પણ વસ્તુ અસ્તવ્યસ્ત પડી હોય એની જગ્યાએ જો તમે એને યોગ્ય રીતે ગોઠવી દો તો એ વસ્તુ સમજવામાં સરળ પડે. ઓકે, તમે અસ્તવ્યસ્ત કોઈ પણ ગોઠવેલી વસ્તુ હોય એમાં તમે સમજવાની ટ્રાય કરો અને એ જ વસ્તુને તમે યોગ્ય રીતે ગોઠવી દો ને પછી સમજવાની ટ્રાય કરો તો ગોઠવેલી વસ્તુ હંમેશા સરળતાથી સમજાઈ જાય, એમાં તમે સરળતાથી ડિટેલમાં એનાલિસિસ કરી શકો. તો માત્ર અભ્યાસની સરળતા ખાતર આપણે આ તત્વોને વર્ગીકૃત કર્યા છે, ગોઠવા છે. ઓકે, તો એમાં તમને મુદ્દો આપ્યો છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. ભાઈ આ વિચાર કાંઈ એક દિવસમાં ગોઠવણ નથી થઈ ગઈ. તમે જે 79 નંબરના પેજ ઉપર આવર્ત કોષ્ટક જોવો છો કે એક દિવસમાં કોઈએ વર્ગીકરણ કરી નાખ્યું નથી. ઓકે, 100 વર્ષ ઉપર એનો સમય લાગ્યો છે, 100 વર્ષથી વધુ એ વર્ગીકરણ કરવા માટે અથવા તો એ બનાવવા માટે, ટેબલ બનાવવા માટે સમય લાગ્યો છે, 100 વર્ષથી વધારે. 1-2 દિવસમાં કે 1-2 વર્ષમાં નથી થયું. ઓકે, તો ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે. આપણે ઇતિહાસ જોવો છે કે પહેલાં શરૂઆત કોણે કરી હતી, કેવી રીતે કરી હતી. તો આમાં હિસ્ટ્રી જોવી છે, માત્ર ને માત્ર જાણકારી માટે મુદ્દાઓ લેવા છે. સૌપ્રથમ 1829માં જોન ડોબરેનર આવ્યો. જો આ વર્ગીકરણનો સૌપ્રથમ પ્રયત્ન હતો ત્યારે જેટલા તત્વોની શોધ થઈ હતી 1829માં, આથી 200 વર્ષ પહેલા, ત્યારે એટલા તત્વોને એણે વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૌપ્રથમ વર્ગીકરણનો પ્રયત્ન જોન ડોબરેનર નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. એણે શું કર્યું કે ભાઈ એણે ત્યારે શોધાયેલા તત્વોને 3-3ના સમૂહમાં ગોઠવ્યા, 3-3ના સમૂહમાં ગોઠવ્યા. શેના આધારે? તો કે પરમાણુય ભારના વધતા ક્રમમાં, ચડતો ક્રમ અથવા તો વધતા ક્રમમાં. વધતો ક્રમ મતલબ પહેલા જેનું મૂલ્ય ઓછું એને ગોઠવવાનું, પછી એની બાજુમાં એનાથી સેજ વધુ, એની નીચે એનાથી સેજ વધુ, તો ઉપરથી નીચે તરફ જાય એમ ભાર વધતો જાય તો વધતા ક્રમમાં ગોઠવા. અને ખાસ અગત્યની વાત લીધી કે ભાઈ સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને સાથે રાખ્યા.
આવી તો કોમન વસ્તુ છે કે ભાઈ, એ તો મેં તમને પહેલી વાત કરી ભાઈ, સાથે કોને રખાય? જેના ગુણધર્મો સમાન હોય. આ એક તમે બંડલ બુક્સનું થપ્પો બનાવ્યો તો એમાં આ થપ્પામાં તમે કોને સાથે રાખશો? જેના ગુણધર્મો સમાન હશે. બધી કેમેસ્ટ્રીની જ બુક હશે, જેનો વિષય સમાન હશે એનું આ એક બંડલ. અથવા તો આ ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને બેસાડ્યા તો એમાં કેવા વિદ્યાર્થીઓને સાથે રાખશો? જેનું ધોરણ સમાન હોય, મતલબ ગુણધર્મો સમાન હોય. તો સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને સાથે રેખાને 3-3ના સમૂહમાં ગોઠવા. 3-3ના સમૂહમાં ગોઠવા તો એને નામ આપ્યું ત્રિપુટી. શું નામ આપ્યું? ત્રિપુટી. ઓકે, ત્રિપુટીનો નિયમ એને દર્શાવ્યો. જોજો, 3-3ના સમૂહમાં ગોઠવા કેવી રીતે? ભાઈ, ત્યારે શોધાયેલા 3 તત્વો હતા, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ 3 તત્વોનું ગુણધર્મ સમાન છે. આ 3 તત્વો મૃદુ છે. મૃદુ મતલબ નરમ, ખૂબ જ નરમ. ઓકે, લોખંડ છે, લોખંડ તો એ સખત છે. તમે આમ વાળશો તો સરળતાથી લોખંડનો સળિયો વળે નહીં, અથવા તો કડક હશે તો એને સખત કહેવાય. મૃદુ મતલબ નરમ હોય, સરળતાથી. તમારું ઇરેઝર કેવું હોય? ઇરેઝર એ નરમ કહેવાય. ઇરેઝરમાં નખ લગાવશો તો એ ખૂપી જાય. એની જગ્યાએ લોખંડની સપાટી ઉપર નખ લગાવજો, નખ તૂટી જશે. ઓકે, પણ ઇરેઝર એકદમ મૃદુ છે. મૃદુ અને પ્રતિક્રિયાત્મક છે. પ્રતિક્રિયાત્મક મતલબ ખૂબ જ સક્રિય છે. ખૂબ જ કેવા છે? સક્રિય મતલબ તાત્કાલિક રિએક્શન આપશે. એના ઉપર એસિડ અથવા તો કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ એમ ગરમી આપવામાં આવે, માઇનોર બીજા પદાર્થના કોન્ટેક્ટમાં આવશે તો તરત જ એ રાસાયણિક પ્રક્રિયા આપશે. એને પ્રતિક્રિયાત્મક કહેવાય. ખૂબ જ સક્રિય હોય. ઓકે, તો 3 તત્વોમાં ગુણધર્મો સેમ છે. 3 તત્વો ખૂબ જ નરમ છે અને ખૂબ જ સક્રિય ધાતુ તત્વો છે. પણ એને એક જ ગ્રુપમાં મૂક્યું છે. 3-3ના સમૂહ બનાવ્યો તો એક સમૂહ બનાવી નાખ્યો. આ સમૂહ બનાવ્યો. ઓકે, તો આ એક ત્રિપુટી થઈ ગઈ. તો બસ આ વર્ગીકરણ થઈ ગયું કે ભાઈ આ સમૂહમાં રહેલા 3 તત્વો ગુણધર્મમાં કેવા છે? સરખા. એણે બીજી વાત શું કરી કે ભાઈ ત્રિપુટીમાં રહેલું દરેક બીજું સભ્ય અથવા તો વચ્ચે રહેલું સભ્ય, દરેક ત્રિપુટીમાં રહેલ બીજા સભ્યનો પરમાણુ ભાર. જોજો, બીજું સભ્ય મતલબ કોણ થાય? અહીંયા સોડિયમ. ત્રિપુટીમાં રહેલા દરેક બીજા સભ્યનો પરમાણુ ભાર પ્રથમ અને ત્રીજાના પરમાણુય ભારના આશરે સરેરાશ જેટલો હોય છે. સમજીએ, આ ત્રિપુટીનો નિયમ છે કે ભાઈ દરેક ત્રિપુટીમાં રહેલું વચ્ચેનું સભ્ય મતલબ બીજું સભ્ય પ્રથમ અને ત્રીજાના પરમાણુય ભારના સરેરાશ જેટલું હોય. પહેલાં તો આપણે આને ગોઠવાતા કેવી રીતે? પરમાણુય ભારના વધતા ક્રમમાં. તો આનો પરમાણુય ભાર 7 છે, આનો પરમાણુય ભાર 23 છે, આનો પરમાણુય ભાર 39. જો ઉપરથી નીચે વધતો જાય 7, 23, 39 તો વધતા ક્રમમાં ગોઠવા. બીજું, ત્રિપુટીમાં રહેલ બીજા સભ્યનો પ્રભાવ. આ બીજું સભ્ય એનો પરમાણુ ભાર 23. એ કેટલો હોય? તો કે પહેલા અને ત્રીજાના સરેરાશ જેટલું. ભાઈ આ બેના સરેરાશ કાઢો તો સરેરાશ કાઢતા તો આવડે ને. આ બેનો સરવાળો ભાગ્યાની સંખ્યા તો 39 + 7 છેદમાં સરેરાશ કાઢવી તો 7 + 39 છેદમાં 2. 39 ને 7 કેટલા થશે? 46/2. તો કેટલો આવ્યો? 23. તો શું વાત કરી કે સાહેબ આ બીજા સભ્યનો પરમાણુ ભાર પહેલા અને ત્રીજાના સરેરાશ જેટલો હોય છે. એ લગભગ પછી એક્ઝેક્ટ 23 જ આવવો જોઈએ એવું જરૂર નથી. અહીંયા આવી જાય છે, પછી કદાચ અહીં 22.5 આવતો હોય તો ચાલે. મેં લખ્યું આશરે સરેરાશ, મતલબ જે સરેરાશ આવે પહેલા ત્રીજાની એની નજીકની હશે આ વેલ્યુ. એક્ઝેક્ટ સરેરાશ જ આવે એવું જરૂરી નથી. તો એને ત્યારે શોધેલા તત્વોને 3-3ના સમૂહમાં ગોઠવા. તમે પેલું એક્ઝામ્પલ આપ્યું. સેમ અહીંયા બીજું એક્ઝામ્પલ આ તમારી બુકમાં આપ્યું છે. કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ. આનો 40, આનો 88 ને આનો 137. તો આ બેની સરેરાશ કાઢશો 40 + 137 ભાગ્યા 2 કરશો તો આની નજીક જ આવશે. 87.5 કદાચ આવશે તો 88 જ થયું. આશરે સરેરાશ મતલબ જે સરેરાશ આવે એની નજીક આવશે. આ ક્લોરિન, બ્રોમિન, આયોડિન 35, 80 અને 127 વધતા ક્રમમાં તમે આ બેનો સરવાળો કરશો અને ભાગ્યા 2 કરશો તો આની ખૂબ જ નજીક આવશે. તો જો 3-3નું ગ્રુપ બનાવ્યું. આ પહેલું ગ્રુપ, આ બીજું ગ્રુપ, 3-3નું ગ્રુપ બનાવ્યું. તો આને ત્રિપુટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પણ આજે કઈ વસ્તુ હતી ત્રિપુટીના નિયમ, એમાં કેટલાક તત્વોને આ રીતે ગોઠવાઈ શક્યા પણ બીજા કેટલાક તત્વો આ રીતે ગોઠવી શકાતા નથી. હવે વર્ગીકરણની જો કોઈ રીત સાચી હોય ને તો એ મુજબ બધા તત્વોને ગોઠવી શકાતા હોવા જોઈએ. પણ ત્યારે શોધેલા કેટલાક તત્વોને આ રીતે ગોઠવી શકાય પણ ત્યારે શોધેલા બધા તત્વોને આ રીતે ગોઠવી શકાતા નથી. તો આજે કઈ વર્ગીકરણની રીત હતી એ બહુ પ્રચલિત બની નહીં અથવા તો બધાના માન્યમાં આવી નહીં. તો એક પ્રયત્ન હતો પણ આ પ્રયત્ન એનો નિષ્ફળ ગયો. પણ સૌપ્રથમ પ્રયત્ન હતો.
એણે બે વસ્તુ અગત્યની વિધિ હતી કે ભાઈ એણે તત્વોને પરમાણુય ભારના વધતા ક્રમમાં ગોઠવા હતા. જોજો આ ખૂબ જ કામની વસ્તુ, આ છેક સુધી સાથે રહેશે. બીજું, સમાન ગુણધર્મો છે એને એક સાથે રાખવા. ભલે આ એની જે કંઈ વર્ગીકરણની સિસ્ટમ હતી એ ખોટી પડી, પણ આ બે વાત એની છેક સુધી સાથે રહેશે કે ભાઈ આના પછીના જેટલા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા એ બધા વૈજ્ઞાનિકોએ આ બે મુદ્દા તો માન્ય રાખ્યા છે. બધાએ પરમાણુ ભારના વધતા ક્રમમાં જ ગોઠવશું અને ગુણધર્મો સમાન હોય એને સાથે રાખવા. કેમ? ત્રણેયને સાથે રેખા તો એને એક ગ્રુપમાં મૂક્યા. પછી અહીંયા કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ હતા તો એ ત્રણેયના ગુણધર્મો એક સરખા હતા એટલે એને ત્રણેયને સાથે રાખ્યા. આના કરતાં અલગ હતા તો આ પેલું ત્રિપુટી બનાવી, બીજી ત્રિપુટી બનાવી, સેમ ક્લોરિન, બ્રોમિન, આયોડિનની ત્રીજી ત્રિપુટી બને. કારણ કે આના ગુણધર્મો અલગ હતા તો આ 6 6 સાથે મુકાય નહીં, પણ આ ત્રણેયના સરખા હતા તો એ ત્રણને સાથે મૂક્યા, આ ત્રણેયના સરખા હતા એ ત્રણને સાથે મૂક્યા. તો આ સૌપ્રથમ ડોબ્રેનરનો પ્રયત્ન હતો. પણ ડોબ્રેનરનો જે પ્રયત્ન હતો એ નિષ્ફળ ગયો. તો ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક એવો 1862માં એબી ધ કાનકોર્ટોઇસ નામ છે સાયન્ટિસ્ટનું આખું, એબી ધ કાનકોર્ટોઇસ આવ્યો. આણે એક પ્રયત્ન કર્યો. એણે શું કર્યું? ભાઈ ત્યારે જેટલા તત્વો શોધાયેલા હતા એ તત્વોને પરમાણુય ભારના ચઢતા ક્રમમાં નળાકાર ચાર્ટ સ્વરૂપે ગોઠવા. શું કર્યું? ત્યારે શોધાયેલા તત્વોને પરમાણુય ભારના ચડતા ક્રમમાં નળાકાર ચાર્ટ સ્વરૂપે ગોઠવા. અને એવું કીધું કે ભાઈ પ્રત્યેક 7 તત્વોએ ગુણધર્મોમાં પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન મતલબ સામ્યતા જોવા માટે પ્રત્યેક 7 તત્વોએ ગુણધર્મોમાં પુનરાવર્તન થાય છે. ભાઈ ત્યારે જેટલા તત્વો શોધ્યા હતા એણે શું કર્યું? પરમાણુય ભારના વધતા ક્રમમાં નળાકાર ચાર્ટ સ્વરૂપે ગોઠવો. નળાકાર મતલબ આ રીતે સ્પાઇરલ સ્વરૂપમાં. નળાકાર તો આવું જ હશે ને, ગોળ. એટલે એક્ઝેક્ટ આમ નળાકાર ન હોય પણ આ ગોળાકાર છે આ રીતે. તો નળાકાર સ્વરૂપમાં એણે તત્વોને ગોઠવી દીધા અને એવું કીધું કે 7 તત્વોએ ગુણધર્મોમાં પુનરાવર્તન થાય છે. જોઈએ ભાઈ આ પુનરાવર્તન શું કામ થાય છે? તમે ઇલેક્ટ્રોન રચના તમે યાદ કરો, તમારી પાસે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે ને એમના જ આ ચેપ્ટર આખું સમાયેલું છે. હું તમને દર્શાવું. તમે જો આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા હતા. જોજો આ બધી વસ્તુ છે ને, ગુણધર્મો છે ને એ સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે. તમે અંડરલાઈન કરી છે તમારી બુકમાં, તમારી પાસે લખેલી જશે. અહીંયા જોજો, સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે. વાત આવી હોય જેની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સમાન હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સમાન હોય, એના ગુણધર્મો સમાન હોય. કોના ગુણધર્મો સમાન હોય? તો કે જે આ એક્સ્ટ્રા વાત કરું છું એટલે ચિંતા ના કરતા, જેની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સરખી હોય એના ગુણધર્મો સમાન હોય. હું તમને કહું કે જો તમે હાઇડ્રોજન શું છે? 1s1, એની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના 1s1. લિથિયમની ચેક કરો 2s1. હાઇડ્રોજન છોડી દો અને લિથિયમથી ચેક કરશો તોય ચાલશે. હાઇડ્રોજન આમ તો અપવાદ આવશે પણ લઈ શકાય. લિથિયમ છે એ શું છે? 2s1. હવે તમે સોડિયમ જુઓ, લિથિયમ પછી સીધો સોડિયમ જુઓ 3s1. પછી તમે પોટેશિયમ જુઓ, તમારી પાસે બુક રાખજો તમે લખેલ છે. પોટેશિયમ જુઓ 4s1. આવી કઈ સામ્યતા? લિથિયમમાં શું આવી? 2s1. સોડિયમમાં 3s1. પોટેશિયમમાં 4s1. એટલે તો હમણાં ત્રણેયને સાથે મૂક્યા હતા, LiNaK. આની શું છે? 2s1 નિષ્ક્રિય વાયુ 1:2s1. આની નિયોન 3s1. આની આર્ગોન 4s1. તો આની 2s1, આની 3s1, આની 4s1. સંયોજકતા ઇલેક્ટ્રોન રચના ત્રણેયની કેવી આવી? સરખી. એટલે તો એના ગુણધર્મો સરખા છે, સેમ. એના પછી બેરિલિયમ જુઓ તો શું છે? 2s2. પછી મેગ્નેશિયમ જુઓ શું છે? 3s2. પછી કેલ્શિયમ જુઓ શું છે? 4s2. તો બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ ત્રણેય પણ કેવા આવશે? સરખા જ આવશે. કારણ કે આની 2s2, આની 3s2, આની 4s2. તો સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સરખી છે ને. આવું તો બધામાં બનશે. બોરોનની 2s2 2p1. તો એના પછી એલ્યુમિનિયમ જોઈ લ્યો 3s2 3p1. એના પછી આપણે જે 20 સુધી જોઈ છે એટલે હું બીજી નથી બતાવતો, પણ બોરોન અને એલ્યુમિનિયમ જ્યારે પણ આવશે ત્યારે એક સાથે જ આવશે. બોરોન અને એલ્યુમિનિયમ એક ગ્રુપમાં જ આવશે કારણ કે બેની ઇલેક્ટ્રોન રચના સેમ છે. સેમ. એના પછી કાર્બન જો 2s2 2p2. તો સિલિકોન ચેક કરો 3s2 3p2. આનું 2s2 2p2, આની 3s2 3p2. તો બેની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સેમ. આની પાસે 4 સંયોજકતા કક્ષકમાં, આની પાસે પણ
4 છે. તો જ્યારે પણ આપણે આગળ આ ચેપ્ટર ભણશું તો કાર્બન ને સિલિકોન બે એક જ ગ્રુપમાં આવશે. સેમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન આવશે તો એની સાથે સલ્ફર આવશે, ફ્લોરિન સાથે ક્લોરિન આવશે, નિયોન, આર્ગોન એ તો આપણે સાથે મૂક્યા હતા. આની હિલિયમની સંપૂર્ણ ભરેલી નિષ્ક્રિય તત્વ હિલિયમ સંપૂર્ણ ભરાયેલું કહેતા હતા. એના પછી નિયોન સંપૂર્ણ ભરાયેલું નિષ્ક્રિય તત્વ, એના પછી આર્ગોન સંપૂર્ણ ભરાયેલું નિષ્ક્રિય તત્વ. તો બસ ઇલેક્ટ્રોન રચનાના આધારે જ આ વર્ગીકરણ કર્યું છે. તો એણે તત્વોને નળાકાર ચાર્ટ સ્વરૂપે દર્શાવ્યું અને એવું કીધું કે ભાઈ પ્રત્યેક 7 તત્વોએ ગુણધર્મોમાં પુનરાવર્તન થાય છે. પણ આજે કંઈ એનું વર્ગીકરણ હતું એ પણ બહુ પ્રચલિત બન્યું નહીં, તો આને પણ માન્ય રાખવામાં આવ્યું નહીં. ત્યારબાદ 1865માં એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ નામનો વૈજ્ઞાનિક એવો ન્યુલેન્ડ, જો આ ત્રીજો પ્રયત્ન હતો. ઓકે, ઉપરના 2 પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. એણે શું કર્યું કે ભાઈ ત્યારે શોધાયેલા તત્વોને પરમાણુય ભારના વધતા ક્રમમાં ગોઠવા અને અષ્ટકનો નિયમ આપ્યો. જોજો અષ્ટકનો નિયમ શું છે? કંઈ નથી. આણે શું કીધું હતું કે ભાઈ 7 તત્વો એ ગુણધર્મમાં પુનરાવર્તન થાય છે. એ જ વાત આ ફેરવીને કહે છે. અષ્ટકનો નિયમ શું કહે કે ભાઈ દરેક તત્વ તેનાથી 8મા ક્રમે આવેલા તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. દરેક તત્વો તેનાથી 8મા ક્રમે આવેલા તત્વો સાથે સામ્યતા ધરાવે. એણે આ વસ્તુ સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપ્યું, સંગીતના 7 સૂર. એને અષ્ટકના નિયમને સંગીતના સૂર સાથે સરખાયો. સંગીતના 7 સૂર સાથે. હા, જો સંગીતના 7 સૂર તમને ખબર છે શું? સારે ગામા પા ધા ની સા. સારે ગામા પ ધ ની સા, પાછું એ જ આવશે ને, સંગીતના 7 સૂર છે. તો અહીંયાથી તમે સ્ટાર્ટ કરો. આ પેલું તત્વ છે તે 8મા ક્રમે આવેલું તત્વ પાછું એવું જ આવશે. ચેક કરો, 1 2 3 4 5 6 7 8મું જો પાછું પેલું જ આવ્યું, સારે ગામા પ ધ ની સા, તો પાછું સા જ આવ્યું. તો એનો મતલબ પ્રત્યેક તત્વ એનાથી 8મા ક્રમે આવેલા તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. આને કીધું 7 તત્વો એ ગુણધર્મોમાં પુનરાવર્તન થાય. તો એ થયું, આ 7 પૂરા થઈ ગયા પછી પાછું પુનરાવર્તન ચાલુ થઈ ગયું હતું. આ 7 તત્વો પુનરાવર્તન થાય મતલબ 7 પૂરા થઈ ગયા પછી પાછું પુનરાવર્તન. 8માનો ગુણધર્મ કેવો આવ્યો? પહેલા જેવો. તો રિપીટેશન થયું ને, પાછું શું આવશે રે? તો પછી પાછું આનાથી 8મો ગણો તો આ થશે. 7 તત્વો એ ગુણધર્મોમાં પુનરાવર્તન. અને બીજા શબ્દોમાં કીધું દરેક તત્વ એનાથી 8મા ક્રમે આવેલા તત્વ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે. તો આ અષ્ટકનો નિયમ આપ્યો. એને જે કંઈ નિયમ આપ્યો તેનું ટેબલ પણ તમારી પાસે બુકમાં લખેલું છે. ઓકે, આ ટેબલ એકવાર જાણકારી માટે કરજો. આ ટેબલ કરવાનું નથી પણ જોઈ લ્યો કે ભાઈ આ તત્વોને તમે આ રીતે ગોઠવા. પરમાણુય ભારના વધતા ક્રમમાં 7 9 11 12 14 16 19. ઓકે, તો વધતા ક્રમમાં તત્વોને તમે ગોઠવેલા છે. હવે જોજો ભાઈ દરેક તત્વ 8મા ક્રમે આવેલા તત્વો સાથે મતલબ અહીંયાથી ચેક કરો અને 1 નંબર આપો તો 1 2 3 4 5 6 7 અને આ શું થઈ જશે? 8મું. તો જો 8મું છે પહેલાં જેવું જ એવું. હમણાં જ લિથિયમ અને સોડિયમને ઉપર પણ સાથે મૂક્યા હતા. હજી પાછો આના 8મો ક્રમ, આનાથી 8મો ક્રમ ગોતો તો આને પહેલો નંબર આપી દો તો 1 2 3 4 5 6 7 8મું પાછું પોટેશિયમ આવ્યું. તો 8 તત્વો એ ગુણધર્મોમાં પુનરાવર્તન થાય. હમણાં આપણે એવું કીધું હતું બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બોરોન, એલ્યુમિનિયમ, કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરિન. મેં હમણાં તમને ઇલેક્ટ્રોન રચના બતાવી હતી, સરખી હતી. તો કોઈ પણ તત્વ આ લઈ લો તો એનાથી 8મા ક્રમે જ આવશે. એની સાથે એ કાર્બન જેવું જ હશે. તો આનાથી 8મો ક્રમ શું આવ્યો? તો એને 1 નંબર આપી દો. 1 2 3 4 5 6 7 અને 8. તો આ પેલું ને 8મું કેવા આવ્યા? સરખા આવ્યા. તો 8મા તત્વએ ગુણધર્મોમાં સામ્યતા ધરાવે. મતલબ દરેક તત્વ તેનાથી 8મા ક્રમે આવેલું તત્વ, કોઈ પણ તત્વ આનો 8મો ક્રમ આ જ આવશે, આનો 8મો ક્રમ આ જ આવશે, ગુણધર્મોમાં સામ્યતા ધરાવે. પણ આ જે કંઈ ન્યુલેન્ડનું જે વર્ગીકરણ હતું એ કેલ્શિયમ સુધીના તત્વો માટે સાચું હતું. પછીના જે કંઈ તત્વો હતા એને આ રીતે ગોઠવી શકાતા નથી. તો આ પણ એક ખોટા વર્ગીકરણ તરીકે માન્યમાં આવ્યું. મતલબ આ રીતે પણ વર્ગીકરણ કરી શકાય નહીં. વર્ગીકરણ આ સાચું નથી, કારણ કે જો વર્ગીકરણ સાચું હોય તો બધા તત્વોને આ રીતે ગોઠવી શકાતા હોય છે. પણ અમુકને આ રીતે ગોઠવી શકાય ને અમુક બાકી વધે તો એને ક્યાં ગોઠવશો તમે? તો એવું ચાલે નહીં. તો આજે કંઈ ન્યુલેન્ડનો પ્રયત્ન હતો એ પણ નિષ્ફળ નીવડ્યો. મતલબ એને પણ સ્વીકાર્ય ગણવામાં આવ્યો નહીં. તો 3 નિષ્ફળ પ્રયત્ન હતા. આના પછી આવ્યો
ખૂબ જ કામની વસ્તુ, સફળ પ્રયત્ન થયો. હજી આ સિવાય પણ ઘણા બધા નિષ્ફળ પ્રયત્ન, પણ આપણી ટેક્સ્ટ બુકમાં 3 નિષ્ફળ પ્રયત્નો ખાલી જાણકારી માટે આવ્યા છે. મતલબ એવું સમજાવવા માટે કે વર્ગીકરણ જેટલું ધારો છો એટલું સરળ નથી, કે એક વારમાં વર્ગીકરણ થઈ નહીં જાય. 1800ની સાલમાં ડોબ્રેનરે ચાલુ કર્યું હતું, હજી 1865માં ન્યુલેન્ડે હજી સાચું વર્ગીકરણ આપ્યું નથી. ઓકે, તો વર્ગીકરણ જેટલું આમ માનો છો એટલું સરળ નથી. એમાં લોકોએ ઘણો બધો સમય આપ્યો છે, વૈજ્ઞાનિકોએ, પછી એનું સચોટ વર્ગીકરણ થયું છે. ઓકે, તો માત્ર જાણકારી માટે છે. અને હોમવર્કમાં આ જ રીતે મેં જે રીતે લખ્યું છે એવી રીતે મુદ્દા પાડીને હોમવર્કમાં લખવાનું. ટેક્સ્ટ બુકમાંથી લાઈન ટુ લાઈન પેરેગ્રાફ કોપી કરતા નહીં, બધા ટેબલ કરવાના નથી. જે કોષ્ટક આપ્યા છે કોષ્ટક કરવા નથી. એટલે જે કામના મુદ્દા છે એ જ, ઈસવીસન ક્યાંય યાદ નથી રાખવાની. આ તો જસ્ટ મેં ખાલી દર્શાવવા માટે દર્શાવી હતી. એક પણ કેમેસ્ટ્રીમાં 2 વર્ષ દરમિયાન શું આગળ ક્યારે પણ વિજ્ઞાનમાં ભણતા હોય, સાયન્સમાં, તો ઈસવીસન યાદ રાખવાની ન આવે કેમેસ્ટ્રીમાં. એટલે એ ચિંતા ન કરતા. ઓકે, વૈજ્ઞાનિકોના નામે જાણકારી માટે યાદ રાખજો, બાકી એની કોઈ એવી જરૂર નથી. ઓકે, તો હવે એવા દમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર નામના 2 વૈજ્ઞાનિકો આવ્યા. જોજો, ખૂબ જ સારી વાતો. હવે આના ઉપરથી તો આપણે મેઇન વસ્તુ આધાર ચાલુ કર્યો. ભાઈ આ લોકોએ તત્વોનું વર્ગીકરણ કર્યું. એણે શું કર્યું કે ભાઈ ત્યારે શોધાયેલા તત્વોને આડી અને ઊભી હરોળમાં ગોઠવા. આડી અને ઊભી હરોળમાં ગોઠવા. 2 વસ્તુ ધ્યાનમાં લીધી. તત્વોને પરમાણુય ભારના વધતા ક્રમમાં ગોઠવા. અને બીજી ખાસ અગત્યની વાત, જે તત્વોના ગુણધર્મો સમાન હોય તેને એક જ સમૂહમાં મૂકવા. હવે આ તો ગુણધર્મો સીધો સાદો નિયમ જ છે ને. તમે કોઈ પણ ગુણ વર્ગીકરણ કરતા હોય તો જેના ગુણધર્મો મેં તમને પહેલા જ સમજાવ્યું, બહુ સાદા એક્ઝામ્પલ લઈને. ઓકે, તો ગુણધર્મો સમાન હોય એનું જ એક ગ્રુપ બનાવાય, કે અલગ અલગ ગુણધર્મો એનું ગ્રુપ બનાવાય નહીં. ઓકે, જેના ગુણધર્મો સરખા હોય, આપણે કેમ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, સિટીનું અલગ, હોસ્ટેલનું અલગ. તમારામાં હજી નથી બન્યા, પણ 11-12 સાયન્સ વાળાને અલગ અલગ ગ્રુપ છે. હોસ્ટેલ ગ્રુપ અલગ અલગ હોય, સિટી ગ્રુપ અલગ અલગ હોય. તો એનું કારણ શું? ભાઈ એમાં અમારે કંઈ મેસેજ નાખવો હોય સિટીના વિદ્યાર્થીઓને હોસ્ટેલના, તો અમે સરળતાથી મેસેજ મોકલી શકીએ. ભાઈ બધે મિક્સમાં હોય તો એને મેસેજ મોકલવા મુશ્કેલ બને. તો આ તો એક કોમન વસ્તુ છે. પરમાણુ ભારના વધતા ક્રમમાં અને ગુણધર્મો સમાન હોય એક જ સમૂહમાં મૂકવા. આ ખાસ પેટર્નથી એણે એક વર્ગીકરણ કર્યું અને આવર્ત કોષ્ટક બનાવ્યું. સૌ પ્રથમ આવર્ત કોષ્ટક આ બંને વૈજ્ઞાનિકોએ બનાવ્યું હતું. પણ એમાં જે મેન્ડેલિફનું જે વર્ગીકરણ હતું એ વધારે સચોટ હતું. અને આમાં લોથર મેયરે જે વર્ગીકરણ બહાર પાડ્યું એના પહેલાં મેન્ડેલિફે બહાર પાડી દીધું હતું. જે અત્યારે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ છે એનો પાયો નાખનાર વૈજ્ઞાનિક તરીકે આપણે મેન્ડેલિફને માનીએ છીએ. તો આપણા કામની વસ્તુ છે મેન્ડેલિફ. ઓકે, તો આ જે આપણું આવર્ત કોષ્ટક છે તત્વોના વર્ગીકરણ માટેનો તમામ શ્રેય મેન્ડેલિફને જાય છે અને આપણે મેન્ડેલિફને જ આધાર બનાવશું. એને જે તત્વોનું વર્ગીકરણ કરીને કોષ્ટક બનાવ્યું હતું, તમારી બુકમાં પેજ નંબર 77 ઉપર સામે દેખાય છે. હમણાં આપણે એના વિશે ચર્ચા કરશું. તો એ કોષ્ટક બનાવ્યું હતું એ કંઈક ચોક્કસ નિયમોને આધારે બનાવ્યું હતું. ઓકે, એને 2 વસ્તુ ધ્યાનમાં લીધી હતી, પરમાણુય ભાર અને સમાનુ એને સાથે રાખવા. આ 2 મુદ્દા ધ્યાનમાં રાખીને તત્વોને ગોઠવા હતા. આના આધારે એણે જે ગોઠવણ કરી હતી એક ચોક્કસ નિયમોને આધારે કરી હતી. આના આધારે એ આવર્ત કોષ્ટક, જે તત્વોનું કોષ્ટક છે ને, નામ આપ્યું આવર્ત કોષ્ટક. એના માટે એક નિયમ બનાવ્યો જેને આવર્ત નિયમ તરીકે ઓળખવામાં આવે. નામ શું આપશું? આવર્ત નિયમ. શું હતો? મેન્ડેલિફે આવેલો આવર્ત નિયમ, મતલબ જે કોષ્ટક છે આ નિયમનું પાલન કરશે. નિયમ કંઈક આવો હતો કે ભાઈ તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય હોય છે. આ મેન્ડેલિફે આપેલો આવર્ત નિયમ એ સમયે આપેલો. ઓકે, હજી એક આપણે આ જ ચેપ્ટરમાં આગળ આધુનિક આવર્ત નિયમ જોશું આવતા લેક્ચરમાં. પણ એ તો આધુનિક આવશે ત્યારની વાત ત્યારે. અત્યારે મેન્ડેલિફે આપેલો પ્રાચીન એ સમયનો આપેલો આવર્ત નિયમ છે. શું નિયમ શું છે કે ભાઈ તત્વના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય હોય છે. ભારના આવર્તનીય હોય છે. આવર્તનીય હોય છે એની જગ્યાએ આપણે લખી શકીએ પર આધાર રાખે છે. પર આધાર રાખે છે. એનો નિયમ છે. તો આનો મિનિંગ શું થાય કે ભાઈ તત્વના ગુણધર્મો તેના પરમાણુય ભારના
આવર્તનીય હોય છે, આ શબ્દની જગ્યાએ આ શબ્દ મૂકી દો તો સાદી ભાષા મેં સમજાવવા માટે રજૂઆત. આનો મતલબ જ આ થાય, આવર્તનીય હોય છે એનો અર્થ શું થાય? પર આધાર રાખે છે. તો હવે આખું વિધાન વાંચો તો તત્વના ગુણધર્મો તેના પરમાણુય ભાર પર આધાર રાખે છે. ઓકે, તો આપણે એને પરમાણુય ભારને આધાર તો ગોઠવાતા, તો ગુણધર્મો શેના ઉપર આધાર રાખે? પરમાણુય ભાર ઉપર આધાર રાખે છે. આ મેન્ડેલીફે આપેલો જૂનો આવર્ત નિયમ છે. આધુનિક સમયમાં આમાં થોડી ભૂલ છે, એ સુધારશું, પણ એ આવતા લેક્ચરમાં આવશે. પણ અત્યારે તો જૂનો, પહેલાં તો જૂનો ભણશું પછી જ નવો ભણવાનો થાય ને. તો આપણે જૂનો નિયમ છે કે તત્વના ગુણધર્મો તેના પરમાણુય ભાર પર આધાર રાખે છે. તો મેન્ડેલીફે આ બે વસ્તુ ધ્યાનમાં રાખી પરમાણુય ભારના વધતા ક્રમમાં ગોઠવવું અને સમાન ગુણધર્મો એને એક સાથે મૂકવા. આ બે વસ્તુને ધ્યાનમાં રાખી, મગજમાં રાખીને તત્વોને ગોઠવણ કરતો ગયો. ઓકે, હવે શરૂઆતમાં એને આ બે વસ્તુ ધ્યાનમાં લીધી, ફરજિયાત ભાઈ વધતા ક્રમમાં જ ગોઠવવા અને સમાનો એને સાથે રાખવા. પણ જેમ જેમ એ ગોઠવણ કરતો ગયો ને એમ એણે પોતાના જ નિયમમાં થોડીક બાંધછોડ કરવાની ચાલુ કરી કે ભાઈ મતલબ કે ભાઈ કદાચ મૂકવાના તો પરમાણુ ભારને વધતા ક્રમમાં જ. ઓકે, પહેલાં તો આપણે સાદું એક ટેબલ હું તમને બતાવી દઉં, પછી આપણે આગળ વાત કરી. ભાઈ એને તત્વોને શું કર્યું? આ રીતે. આ ટેબલ તમારી સામે જ છે, બુકમાં તમે ખુલ્લું રાખી શકો. ઓકે, તો તમે જોશો અહીંયા કે પરમાણુય ભારના વધતા ક્રમમાં ગોઠવા. તો જો હિલિયમનો 4, એના પછી લિથિયમનો 7, એના પછી બેરિલિયમનો 9, પછી બોરોનનો 11, પછી કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, આનો 19.0 ફ્લોરિનનો. ઓકે, તો અહીંયા સુધી ગોઠવા, ગોઠવી દીધા વધતા ક્રમમાં. પછી એને શું કર્યું? આડી અને ઊભી હરોળમાં ગોઠવાતા. જો તો આ હરોળ જ કહેવાય ને, એક હરોળ જ છે, લાઈન જ છે. આ આડી હરોળ, આ શું થઈ ગયું? ઊભી હરોળ. ઓકે, આ ટેબલ છે માત્ર સમજાવવા પૂરતું. આ ટેબલ યાદ રાખવાનું નથી, ક્યાંય કામ આવશે નહીં. માત્ર ઉપરની આગળના પેજ ઉપર પેરેગ્રાફ આપ્યા છે એ સમજાવવા માટે હું ટેબલ તમને સમજાવું છું. આ ટેબલ નથી કરવાનું. આની પાછળના પેજ ઉપર જે ટેબલ આપ્યું છે આ ટેબલ આપણે આખું યાદ રાખવાનું થશે. ચિંતા ન કરતા, 10 જ મિનિટમાં યાદ રાખવી દઈશ. માત્ર 10 મિનિટમાં આજીવન યાદ રહી જશે. ટ્રીકથી યાદ રાખશું, પણ એ હજી વાર છે, 2 લેક્ચર પછી. તો આ ટેબલ આપણે કરવાનું થશે. આ ટેબલ કરવાનું નથી, પણ અત્યારે સમજી લ્યો. ઓકે, અને આડી અને ઊભી હરોળમાં ગોઠવા. બીજી એક શું વાત ધ્યાનમાં રાખી હતી કે ભાઈ એક હરોળ બનાવી, ચલો એક આડી હરોળ બનાવી, વધતા ક્રમમાં ગોઠવતા ગયા, ગોઠવતા જ્યારે કોઈ તત્વ એવું આવે કે જેના ગુણધર્મોમાં પુનરાવર્તન આવતું હોય, મતલબ લિથિયમના કંઈક ગુણધર્મો, હિલિયમના કંઈક ગુણધર્મો હતા, હવે એના જેવા જ ગુણધર્મો ધરાવતું કોઈ તત્વ આવે ને ત્યારે એણે આ હરોળ અહીંયા પૂરી કરી દીધી અને પછી નવી હરોળની શરૂઆત કરી. દાખલા તરીકે ફ્લોરિન છે, એના પછીનું તત્વ નિયોન આવે, પણ નિયોનના ગુણધર્મો અહીંયા હિલિયમ સાથે મળતા હતા, આ હિલિયમ સાથે મળતા હતા, તો એને આ પહેલી હરોળ પૂરી કરી નાખી, ત્યાંથી નવી હરોળની શરૂઆત કરી નાખી. નિયોન પાછો ગોઠવતા, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, પછી કોણ આવે? આર્ગોન. તો આર્ગોનના ગુણધર્મો પાછા નિયોન સાથે મેચ થતા હતા, તો અહીંયાથી હરોળ કેન્સલ કરીને ફરી પાછી નવી હરોળની શરૂઆત કરી. ઓકે, તો દરેક વખતે લિથિયમ ગોઠવતા ગયા, તો એના પછી સોડિયમ આવ્યું, તો એની નીચે મૂક્યું. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, અહીંયા તમે જો હિલિયમ, નિયોન, આર્ગોન, આ ત્રણ તો આપણે ઇલેક્ટ્રોન રચનામાં જોઈ ગયા હતા. ત્રણેય નિષ્ક્રિય, સંપૂર્ણ ભરેલી સ્થાયી ઇલેક્ટ્રોન રચના, તો ત્રણેયને એક સાથે મૂક્યા. તો આ રીતે એને શું કર્યું? તત્વોને ગોઠવણ કરતા ગયા અને જ્યારે ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે, મતલબ આગળના કોઈ જેવું આવે તો ત્યારે હરોળ પૂરી કરી અને પાછી નવી હરોળની શરૂઆત કરી. આ રીતે એણે તત્વોનું વર્ગીકરણ કર્યું પરમાણુય ભારના વધતા ક્રમમાં. હવે ખાસ અગત્યની વાત, એણે ખરેખર બે વસ્તુ ધ્યાનમાં લીધી હતી, પરમાણુય ભાર અને ગુણધર્મોમાં સામ્યતા. પછી કે ભાઈ કેટલીક જગ્યાએ એણે આ પેલા નિયમમાં બાંધછોડ કરી, મતલબ કેટલીક જગ્યાએ આ ન જળવાતું હોય તો પણ એને જવા દીધું, પણ આ વાતને એ વળગી રહ્યો કે ભાઈ વર્ગીકરણ કરવું છે, કદાચ આ પહેલામાં થોડી ઘણી બાંધછોડ ચાલશે, પણ આમાં બિલકુલ બાંધછોડ ચાલશે નહીં. ગુણધર્મો સરખા હોય તો એને સાથે જ રાખવાના, પછી ભલે આ મુજબ ન ગોઠવાતા હોય, પરમાણુય ભારના ચડતા ક્રમમાં ભલે ન આવતા હોય, પણ જેના ગુણધર્મો સાથે છે એને એક સાથે જ રાખવા. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે ત્યારે શોધાયેલા બે તત્વો ટેલુરિયમ Te અને આયોડિન. ઓકે, હવે ટેલુરિયમનો પરમાણુય ભાર 127.6 છે અને આયોડિનનો પરમાણુય ભાર 126.9 છે. તો આમાં પહેલાં કોને આવવું જોઈએ? વધતા ક્રમમાં પહેલાં તો નાનું મૂલ્ય આવે, પહેલાં કોણ આવવું જોઈએ? આયોડિન. તો પહેલાં આયોડિન આવવું જોઈએ, એની બાજુમાં ટેલુરિયમ, એને પછી આવવું જોઈએ, પણ એ એવું કર્યું નહીં. પહેલાં એને ટેલુરિયમને મૂક્યું અને પછી આયોડિનને મૂક્યું, અહીંયા લખેલું જ છે. ઓકે, તો અહીંયા તો જો વધતો ક્રમ નથી, આના પછીના તત્વનો પરમાણુ ભાર વધુ આવવો જોઈએ, પણ ઓછો આવે છે. અહીંયા વધતો ક્રમ જળવાતો નથી. તમારી બુકમાં તમે જો અહીંયા ટેલુરિયમ અને આયોડિન તમે આ લાઈનમાં જો, અહીંયા ટેલુરિયમ છે અને અહીંયા આયોડિન છે. ટેલુરિયમનો 127 છે અને આયોડિનનો 126 છે, તો ખરેખર તો વધતા ક્રમમાં જોવો જોઈએ 14, 19, 20, પછી પહેલાં 26 આવવું જોઈએ ને પછી 27 આવવું જોઈએ, પણ એવું કર્યું નથી. શું કામ એવું નથી કર્યું? અહીંયા જો પોતાનો જ નિયમ બ્રેક થાય છે, વધતો ક્રમ જળવાતો નથી. આવું શું કામ? તો એને જોયું કે ભાઈ જો કદાચ આયોડિનને ચલો
ક્રમ મુજબ તો અહીંયા આવવું જોઈએ આયોડિન, અને ટેલુરિયમ અહીંયા આવવું જોઈએ. પણ આયોડિન તમે અહીંયા મૂકો તો આયોડિન ઉપરના સેલેનિયમ કે સલ્ફર સાથે કે ક્રોમિયમ સોરી ઉપરનું ટેલુરિયમ છે ઉપરના સેલેનિયમ કે સલ્ફર સાથે મેચ થતો નથી આયોડિન. જો કદાચ આયોડિન નિયમ મુજબ પરમાણુય ભારના વધતા ક્રમ મુજબ પહેલાં 126 આવે ને પછી 127 આવવા જોઈએ, તો એ મુજબ 126 અહીંયા આવવું જોઈએ આયોડિન. તો પણ આની સાથે મેચ થતો નથી, ઉપરના તત્વો સાથે સામ્યતા ધરાવતો નથી. આયોડિન અહીંયા સામ્યતા ધરાવે, ક્લોરિન અને બ્રોમિન, એનો મતલબ આયોડિન અહીંયા આવવો જોઈએ. અને નિયમ મુજબ ટેલુરિયમ અહીંયા આવવો જોઈએ, તો એ ઉપરના બ્રોમિન અને ક્લોરિન સાથે મેચ થતો નથી, પણ એ સેલેનિયમ અને સલ્ફર સાથે મેચ થાય છે, તો ટેલુરિયમ અહીંયા આવવું જોઈએ. પછી ભલે પરમાણુય ક્રમ જળવાતો નથી, સોરી પરમાણુય ભારનો ક્રમ જળવાતો નથી, પણ ગુણધર્મો જળવાવા જોઈએ. આયોડિન આની સાથે મેચ થાય છે, ભલે એનો પ્રભાવ આના કરતાં ઓછો હોય છતાં એને એના પછી મૂક્યું. કારણ તો કે એક ક્લોરિન અને બ્રોમિન સાથે સામ્યતા ધરાવે, એટલા માટે એને એની સાથે મૂક્યો છે. ઓકે, તો પરમાણુય ભારના વધતા ક્રમ અહીંયા સેમ એ જ એક્ઝામ્પલ, અહીંયા આર્ગોનો અહીંયા 38 લખ્યા ને, અહીંયા ભૂલ છો 40 આવવા જોઈએ. 38 નો હોય તમને લખાવી દીધો છે 40 પરમાણુય ભાર આર્ગોન. તો અહીંયા પહેલા 40 આવ્યા ને પછી 39 આવ્યા, તો ખરેખર તો પહેલાં કોણ આવવું જોઈએ? 39 ને પછી 40 આવવું જોઈએ. તો આર્ગોન અહીંયા આવવું જોઈએ, પોટેશિયમ અહીંયા આવવું જોઈએ. હવે તમે જો આર્ગોનને અહીંયા મૂકો તો એ આર્ગોન ઉપરના લિથિયમ કે સોડિયમ સાથે મેચ થતો નથી, પણ આર્ગોન હિલિયમ અને નિયોન સાથે મેચ થાય છે, એટલે આર્ગોનને અહીંયા મૂકવાની જગ્યાએ અહીંયા મૂકો સાથે. ઇન શોર્ટ હું એવું કહેવા માગું છું કે ભાઈ એ પછી આ વાતને જ વળગી રહ્યો એવું જરૂરી નથી, એણે આ વાતને વળગ્યો. ભાઈ પરમાણુય ભાર પરમાણુય ભાર કદાચ ક્યાંક બ્રેક થતો હોય તો ચાલશે, પણ એના ગુણધર્મો સમાન આવવા જોઈએ. ઓકે, તો આ એનું વર્ગીકરણ હતું. બીજું કે ભાઈ એનું વર્ગીકરણ ખૂબ જ સચોટ હતું. જેણે વર્ગીકરણ કર્યું એ ખૂબ જ સચોટ હતું. એ જ્યારે તત્વો મૂકતો હતો, આ રીતે તત્વો ગોઠવતો હતો, ત્યારે કઈ એટલા અત્યારે 114 તત્વો છે, તો ત્યારે 114 તત્વો નહોતા શોધાણા, ત્યારે એટલા બધા તત્વો શોધાણા નથી. મતલબ કેટલાક તત્વોની શોધ છે અત્યારે થઈ ગઈ છે, પણ ત્યારે નથી થઈ. હવે તો યાર મેન્ડેલિફ તો બહુ હોશિયાર માણસ હતો. જોજો, સાંભળજો. હવે એક વાત તો તમે સમજી શકો, ભાઈ જે વસ્તુ તમારી સામે છે એ વસ્તુનું તમે વર્ગીકરણ કરી શકો. જે વસ્તુ આપણી પાસે છે એ વસ્તુનું વર્ગીકરણ કરી શકાય, પણ જે વસ્તુ તમારી પાસે છે જ નહીં તો એ વસ્તુનું વર્ગીકરણ કેવી રીતે કરશો? મતલબ હું આવું કહેવા માગું છું કે ભાઈ એક બુક તમને અહીંથી આપવામાં આવશે. તમને એક એક્ઝામ્પલ આપું છું, કોઈ બુક આપવાની નથી, પણ હું તમને ઉદાહરણ આપું. ધારો કે હું એક જાહેરાત કરું કે તમને સ્કૂલ તરફથી આવતીકાલે એક બુક આપવામાં આવશે, બીજી કંઈ ચોખવટ ન કરું. ઓકે, પણ તમને એટલી ખબર છે કે ભાઈ બુક મળવાની છે. ઓકે, તો તમે એ બુકને તમારા કબાટમાં અથવા તો ટેબલ ઉપર કયા બંડલ સાથે રાખશો? કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ કે બાયોલોજી સાથે? કયો હાલો. તો કે સાહેબ એ કેમ કેવું? ભાઈ તમે કઈ બુક આપવાના છે તો તમે કીધું નથી, કેમેસ્ટ્રીની છે, ફિઝિક્સની છે, બાયોની છે, મેથ્સની છે. તો તમે વર્ગીકરણ કરી શકો અને તમે નક્કી કરી શકશો કે આ જગ્યાએ આવશે એવું કહી શકશો? નહીં કહી શકો, કારણ કે તમને એના વિશે ખબર જ નથી. તો હજી તો બુક મળી જ નથી, પહેલાં એને કેવી રીતે ગોઠવી? ઓકે, મુશ્કેલ છે. પણ મેન્ડેલિફ એમાં માસ્ટર હતો. એમાં એણે શું કર્યું? ભાઈ કેટલાક તત્વોની હજી શોધ જ નહોતી થઈ, છતાં એણે અગાઉથી જગ્યા ખાલી રાખી દીધી કે ભાઈ એણે આગાહી કરી, ભવિષ્યવાણી કરી. એમને ટૂંકા નહીં હોય કે પેલો તાંત્રિક વિદ્યા નહોતો જાણતો, વિજ્ઞાનના આધારે, ગણતરીના આધારે એનું કેલ્ક્યુલેટેડ પ્રિડિક્શન હતું. ઓકે, ચોકસાઈવાળી ગણતરી હતી, અભ્યાસને આધારે. એણે શું કીધું કે ભાઈ ભલે અહીંયા તત્વો શોધાણા નથી, પણ એના માટે એણે જગ્યા ખાલી મૂકી દીધી. મતલબ ત્યાં કોઈને ગોઠવા નહીં. આગાહી કીધી કે ભાઈ ભવિષ્યમાં અહીંયા તત્વો શોધાશે, અહીંયા ભવિષ્યમાં અત્યારે હું મૂકતો નથી, પણ ફ્યુચરમાં અહીંયા અત્યારે જગ્યા ખાલી રાખશું, પણ ફ્યુચરમાં આજ પછી ગમે ત્યારે ભવિષ્યમાં અહીંયા કોઈ તત્વો શોધાશે, એને તમારે મૂકવા પડશે. એટલા માટે એડવાન્સમાં એણે જગ્યા ખાલી રાખી દીધી. વિચારો, જે વસ્તુ શોધ જ નથી થઈ એના માટે એડવાન્સમાં જગ્યા ખાલી રાખી દીધી હતી. એટલી જ વાત નહીં, ભાઈ એટલું જ નહોતું કીધું કે અહીંયા જગ્યા ખાલી રાખો, ને એવું પણ કહી દીધું કે ભાઈ અહીંયા જે તત્વો આવશે ને ગુણધર્મો આવા હશે. આગાહી કરી નાખી તત્વોની. જોજો, જે મતલબ આવું કે તમને બુક મળી નથી, તમને નામે નથી ખબર, એ પહેલાં તમે બુક વિશે બોલવા માંડો, સાહેબ બુક આપવાના છે, એ બુક આ હશે, એમાં આવા ચેપ્ટર હશે ને આવી ડિટેલ હશે. કરી શકો આવી આગાહી? ન કરી શકો, શક્ય જ નથી. પણ આ વ્યક્તિ કરતો હતો કેલ્ક્યુલેશનના આધારે કે ભાઈ જે તત્વ શોધાણું જ નથી ને એ તત્વના ગુણધર્મ આવા હશે, એનું ગલન બિંદુ આવું હશે, એના ઉત્કલન બિંદુ આવા હશે, એની ઘનતા આવી હશે, એનો ભાર પરમાણુય ભાર આટલો હશે. તત્વનું હજી તો અસ્તિત્વ જ નથી, કોઈને ખબર જ નથી. એ પહેલાં એ આગાહી કરી શકતો હતો. એના બે એક્ઝામ્પલ આપું કે ભાઈ ત્યારે ગેલિયમ અને ઇન્ડિયમ નામના બે તત્વો શોધાયેલા નહોતા. ઓકે, અત્યારે ટેબલમાં મૂકી દીધા છે. અત્યારે તો અત્યારના સમયનું ટેબલ છે, ગેલિયમ અને ઇન્ડિયમ આર્ય.
ગેલિયમ અને જર્મેનિયમ, ગેલિયમ અને જર્મેનિયમ. આ તત્વોની શોધ મેન્ડેલિફે જે આ કોષ્ટક બનાવ્યું આ તો પછીથી એડ કરેલા છે. આ બે તત્વોની શોધ નથી થઈ. તો એણે શું કર્યું કે ભાઈ એ તત્વ એલ્યુમિનિયમની નીચે છે અને સિલિકોનની નીચે છે. આર્યા કોની નીચે છે ચેક કરો તો, એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે. પણ ત્યારે તત્વો શોધાણા નહોતા તો એણે ખરેખર છે ને અહીં જગ્યા ખાલી મૂકી દીધી. આ તો અત્યારે 2020ની અંદર અહીંયા લખેલા છે, પણ મેન્ડેલિફના સમયમાં અહીંયા જગ્યા ખાલી હતી. એણે અગાઉથી એડવાન્સમાં એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે જગ્યા બે ખાલી મૂકી દીધી હતી. ક્યાં જગ્યા ખાલી મૂકી હતી કે ભાઈ એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે એણે જગ્યા ખાલી મૂકી દીધી. ત્યાં કોઈ તત્વો ગોઠવા નહીં. ઓકે, અને આગાહી કરી ફ્યુચરમાં અહીંયા બે તત્વો શોધાશે ને એના ગુણધર્મો આવા હશે અને એડવાન્સમાં જગ્યા ખાલી મૂકી દીધી. હવે તત્વો શોધાણા જ નથી તો એના નામ ન હોય તો એને ટેમ્પરરી આ તત્વોને નામ આપ્યા. એલ્યુમિનિયમની એક્ઝેક્ટ નીચે જે તત્વ હતું એનું નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. એકા એલ્યુમિનિયમ. અને સિલિકોનની નીચે જે તત્વ હતું એનું નામ આપ્યું એકા સિલિકોન. આ એકા છે ને, એકા એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એકાનો અંગ્રેજી મિનિંગ થાય નેક્સ્ટ. નેક્સ્ટ મતલબ તરત પછીનું. તો એકા એલ્યુમિનિયમ મતલબ એક એલ્યુમિનિયમની તરત પછીનું, મતલબ એની નીચેનું. એકા સિલિકોન મતલબ સિલિકોનની તરત પછીનું. કારણ કે ત્યારે તત્વોની શોધ નહોતી થઈ તો એને ટેમ્પરરી નામ આપ્યું કે ભાઈ એલ્યુમિનિયમની નીચે છે એને એકા એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે છે એને નામ આપી દીધું એકા સિલિકોન. અને એ તત્વોની આગાહી પણ કરી નાખી, ગુણધર્મો વિશે આગાહી કરી નાખી. અને પછી આ મેન્ડેલિફે જ્યારે આ વાત કરી એના ઘણા બધા સમય પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ મુજબ પ્રયત્ન કર્યો અને બે નવા તત્વોની શોધ થઈ, ગેલિયમ અને જર્મેનિયમ. Ga ગેલિયમ અને Ge જર્મેનિયમ. બે તત્વોની શોધ થઈ. ઓકે, અને જ્યારે વૈજ્ઞાનિકો આ તત્વો શોધાઈ ગયા અને એના ગુણધર્મો માપ્યા તો તદ્દન મેન્ડેલિફે આગાહી કરેલા ગુણધર્મો જેવા જ ખૂબ જ નજીકના ગુણધર્મો જોવા મળ્યા. તો જે એકા એલ્યુમિનિયમ હતું એમાં મેન્ડેલિફે આગાહી કરી હતી તત્વોની, એ તત્વો શોધાઈને એવું ફ્યુચરમાં ગેલિયમ Ga અને સિલિકોનની નીચે એકા સિલિકોન તરીકે તત્વોની શોધ થઈ જર્મેનિયમ. ઓકે, અને એ તત્વો મેન્ડેલિફે આગાહી છે. તમને એક ટેબલ આપ્યું છે, ટેબલ કરવાનું નથી, માત્ર જાણકારી માટે જોઈ લ્યો કે ભાઈ ત્યારે આગાહી કરી ત્યારે તત્વ નહોતું શોધ્યું છતાં એણે પરમાણુ વિભારની આગાહી કરી હતી કે જે તત્વ નવું શોધાશે ફ્યુચરમાં એનો પરમાણુ વિભાર લગભગ 68 હોવો જોઈએ. અને પછી ઘણા વર્ષો પછી જ્યારે તત્વની શોધ થઈ ગેલિયમની અને એનો માપ્યો તો એ 70, મતલબ જોવાની ખૂબ નજીક છે. ઘનતા છે 5.9 તો 5.9 જ છે અહીંયા 94. અને ગલન બિંદુ નીચું છે તો એ નીચું જ જોવા મળ્યું 302. ઓક્સાઇડનું સૂત્ર E2O3 પ્રકારનું હોય તો અહીંયા Ga2O3 મતલબ 2 3 2:3 તો અહીંયા 2:3. તો આ આગાહી કરેલા ગુણધર્મો હતા તત્વની શોધ થઈ પહેલાં. ઓકે, અને પછી જ્યારે તત્વની ખરેખર શોધ થઈને પછી ગુણધર્મો માપ્યા તો એ જો એની સાથે સામ્યતા ધરાવે. બેમાં એવું જ છે. તો એની આગાહી પણ ખૂબ જ સચોટ હતી. કહેવાનો મતલબ કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું છે તુક્કા નથી, ખૂબ જ સચોટ આવર્ત કોષ્ટક છે. આગળના ડોબરેનર, ન્યુલેન્ડની જેમ તુક્કા નથી મેળા, એ બધા નિષ્ફળ પ્રયત્ન હતા. એમાં બહુ બધી ભૂલ હતી પણ આમાં એટલી બધી ભૂલ નથી. છે માઇનોર મિસ્ટેક આમાં પણ હશે પણ એટલી બધી મિસ્ટેક આમાં છે નહીં. તો આજે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે ખૂબ જ સચોટ છે. તો અહીંયાથી કામની વસ્તુ છે, તમને એ પૂછી શકે એકા એલ્યુમિનિયમ તરીકે કયા તત્વની શોધ થઈ? એકા એલ્યુમિનિયમ તરીકે ગેલિયમ અને એકા સિલિકોન તરીકે કયા તત્વની શોધ થઈ? જર્મેનિયમ. ઓકે, બાકીનું ટેબલ તમારે કરવાનું નથી. આજના લેક્ચરમાં 77 નંબરના પેજ સુધી આપણે જોઈ ગયા. એમાં એક પણ ટેબલ, પેલું લિથિયમ, પેલું ત્રિપુટીના નિયમવાળા 2-3 એક્ઝામ્પલ યાદ રાખજો. બાકી એક પણ કોષ્ટક તમારે વાંચવાનું ટૂંકમાં તૈયાર નથી કરવાનું. વાંચવાનું તો છે જ, એકવાર નજર ફેરવજો બધી વસ્તુ પર, પણ લાઇન ટુ લાઇન તમારે પેરેગ્રાફ લખવાના નથી. મેં જે રીતે ટૂંકમાં લેક્ચરમાં એ કરાવ્યું છે સ્ક્રીન ઉપર દેખાય એટલું જ તમારે મુદ્દા મેન મુદ્દા લખવાના છે. બાકી એકવાર અભ્યાસ કરવાનો છે ટેબલનો. ટેબલ યાદ રાખવાના નથી. ટેબલ જ્યારે યાદ રાખવાના થશે ત્યારે હું તમને કહીશ. ઓકે, તો આવતા લેક્ચરમાં ખરેખર નવા સિલેબસની જે ગાઈડલાઈન આવી 30% સિલેબસ કેન્સલ કર્યો એમાં આજનો લેક્ચર કેન્સલ છે, કટ કરી નાખો. હું તમને આ ન સમજાવું તો પ્રસ્તાવના પૂરી થઈ જાય તો તમે ટ્રેક ઉપર આવી જ ન શકો. ઓકે, તો એટલે અમારે આ જણાવવું જરૂર હતી. મતલબ મૂળ વાત સમજવા માટે વાતની શરૂઆત તો સમજવી જ પડે કે ભાઈ શું આપણે ખરેખર કરવાનું. સીધી હું આધુનિક આવર્ત નિયમ સમજાવી દઉં 78 નંબરના પેજ ઉપરથી તો તમને આઈડિયા નહીં આવે કે આ બધું શું છે. એટલે આ પ્રસ્તાવનાથી વાત કરી છે. એટલે આમાં મેન મુદ્દા વાંચજો. સિલેબસમાં નથી પણ છતાં આપણે એકવાર એને વ્યવસ્થિત કરશું, સિરિયસલી લઈને જોશું. ઓકે, અત્યારે આટલું રાખીએ. નવા લેક્ચરમાં આપણે આગળ વધશું પણ આનો અભ્યાસ કરજો. ઓકે, સારું, આવજો.